અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં પણ પાણી ભરાઈ ગયા છે। એક સામાન્ય વરસાદમાં ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાયા। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। થોડા સમય પહેલા જ હોસ્ટેલના મેસમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। એક સામાન્ય વરસાદ અને આપ જુઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। ત્યારે યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના આ દ્રશ્યો આપના બતાવી રહ્યા છે અમે। ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ કે જ્યાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ છે તે લોકોને હાલાકી। ફરીથી અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઈ છે અને મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા હોય। તેમાંથી એક ગુજરાત યુનિવર્સિટીની જે સમરસ હોસ્ટેલ છે ત્યાં પાણી ભરાયા છે। અગાઉ પણ એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો કે જ્યાં મેસની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોય અને જે વિદ્યાર્થીનીઓ છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હોય। અને ફરીથી જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જે સમરસ હોસ્ટેલ છે ત્યાં પાણી ભરાયું છે। મહત્વની વાત એ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં ડેવલપમેન્ટના ઘણા બધા કામો થાય છે, પરંતુ સમરસ હોસ્ટેલ કે જ્યાં એક સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે તો એનું કોઈ સમાધાન લાવવાનો પ્રશાસન પ્રયત્ન નથી કરી રહ્યું। વારંવાર અહીં પાણી ભરાઈ જાય છે, વારંવાર વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે, પરંતુ તેનું સમારકામ કરવું જોઈએ, પાણી નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, જો કે આ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી રહી। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।